રાજકોટના સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે જોવા મળ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જેમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે જોવા મળ્યા। તો થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે ઇન્જેક્શનની અછત જોવા મળી છે। ડાયાબિટીસ માટે ઇન્જેક્શન તેમજ હડકવાની રસીની અછત જોવા મળી છે। કોંગ્રેસ દ્વારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। તો ગુજરાતનું આરોગ્ય વિભાગ લકવાગ્રસ્ત થયું છે। કોંગ્રેસનું આ નિવેદન સામે આવ્યું છે। તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ભારે હાલાકી, દર્દીઓને મુશ્કેલી પડી રહી છે, ત્યારે તંત્ર મૌન કેમ છે? કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે સરકારને દર્દીઓની બહારે આવવા। કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી। ડાયાબિટીસ માટે ઇન્જેક્શન તેમજ હડકવાની રસીની અછત જોવા મળી છે। એક તરફ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં આવે છે, પરંતુ હોસ્પિટલમાં જ કહી શકાય રસીઓની અછત જોવા મળી છે। રાત્રે મગાવી દીધું, બાકી આ તો મારે મારે વાત પત્રકાર છે મારા ખ્યાલથી એક પણ પેશન્ટને ઇન્જેક્શન વગર નથી મોકલ્યા। કેટલા વાગે આવેલા? રાત્રે 10 વાગે। કદાચ એવું બન્યું કે એ દિવસે સાંભળો એ દિવસે જે રાતનો સ્ટોક હોય પૂરો થઈ ગયો હોય, જે નર્સિંગ સ્ટાફે સ્ટોક રાખ્યો હોય રાતનો, એટલે ના પાડી હોય। બાકી એવું નથી કે બધાને ના પાડી દેતા હોય। આજ રોજ સિવિલ હોસ્પિટલના વિવિધ મુદ્દે અમે સિવિલ સર્જનને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, કેમ કે રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જે સૌરાષ્ટ્રના હાથ સમાજ છે, એમાં તમે જોશો કે થેલેસેમિયાની દવા હોય કે પછી ડાયાબિટીસ હોય કે પછી હડકવાની રસી, એવી જે જીવન રક્ષક દવાઓ જે છે એની પણ ખોટ છે। અને હર હંમેશા અમે કહેતા આવીએ છીએ કે જે સિવિલ સર્જન છે એ પણ ચાર્જમાં છે। જ્યારે મેડિકલ ડીન હોય તો પણ એક ચાર્જમાં છે, ત્યારે શું આ ભારતીય જનતા પાર્ટીના શાસકો એક રાજકોટની જે અવડી મોટી સિવિલ હોસ્પિટલ છે એને સિવિલ સર્જન કે મેડિકલ ડીન છે એ રેગ્યુલર નથી આપી શકતા? આજે તમે જોશો કે રાજ્યનું આરોગ્ય તંત્ર હોય, આરોગ્ય તંત્ર છે લકવાગ્રસ્ત છે, ચોક્કસ લાગી રહ્યું છે, કેમ કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જે પણ જે સાધનો જે છે એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જે છે એ થયેલો જ છે। હમણાં